મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના મોઢેરામાં બિરાજમાન છે શક્તિ સ્વરૂપા માં મોઢેશ્વરીનું પવિત્ર અને પ્રાચીન ધામ। માઈ ભક્તો મોઢેશ્વરી માતાને માતંગી માતાના સ્વરૂપમાં પણ પૂજે છે અને માતાના ચરણોમાં નમન કરતા જ ભક્તોને અપાર શાંતિ અને દિવ્ય શક્તિનો અનુભવ થાય છે। સ્વર્ણ જડિત ગોખમાં બિરાજમાન માતાનું આ દિવ્ય સ્વરૂપ ભક્તોના હૃદયને ભક્તિથી ભરી દે છે। માન્યતા છે કે માં મોઢેશ્વરી પોતાના ભક્તોની દરેક મનોકામના પૂર્ણ કરે છે અને તેમના જીવનમાંથી આદિ વ્યાધિ અને ઉપાધિને દૂર કરી દે છે। તો સતયુગ સાથે જોડાયેલા આ ધામના આવો કરીએ પાવનકારી દર્શન। મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના મોઢેરામાં આવેલું છે શક્તિ સ્વરૂપા માં મોઢેશ્વરીનું પ્રાચીન સ્થાનક। માઈ ભક્તો મોઢેશ્વરી માને માતંગી માં તરીકે પણ પૂજે છે। જગત જનની મોઢેશ્વરી માતાજીના ચરણોમાં વંદન કરતા જ ભક્તોને અપાર શાંતિનો અનુભવ થાય છે। રાજ્યભરના અનેક ભક્તો માં પાસે મનોકામના સાથે દર્શનાર્થે આવતા હોય છે। સ્વર્ણ જડિત ગોખમાં બિરાજિત માનું સ્વરૂપ જોતા જ ભક્તોની આંખો ઠરે છે। પરિવારમાં સુખ સમૃદ્ધિની આસ હોય કે પછી સંતાન પ્રાપ્તિની કામના, માં મોઢેશ્વરી પોતાના ભક્તોની પ્રાર્થના અચૂક સાંભળે છે। માના આ ધામનો મહિમા અનોખો રહેલો છે। અહીં મંદિરની નજીક આવેલી છે એક પ્રાચીન વાવ, જેને ધર્મેશ્વરી વાવ તરીકે ઓળખવામાં આવે છે। તો વળી મંદિરની બાજુમાં માતાજીના ઝૂલાના દર્શન કરવાનો પણ મહિમા છે। તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે। મોઢેરા અને બહુચરાજી પંથકના વિસ્તારને પ્રાચીન કાળમાં ધર્મક્ષેત્ર તેમજ હિડંબા વન તરીકે પણ ઓળખવામાં આવતું હતું। આ વિશેની એક રોચક કથા પણ જાણીતી છે। માઈ ભક્તોનું માનવું છે કે મોઢેશ્વરી માનું આ ધામ સતયુગ વખતનું છે। લોકકથા અનુસાર પ્રાચીન સમયમાં આ વિસ્તારમાં કોણાર્ક નામના રાક્ષસનો વધુ ત્રાસ હતો। તેના અત્યાચારથી મુક્તિ પામવા તમામ દેવો અને ઋષિમુનિઓએ માં ભગવતીની ઉપાસના કરી। ત્યારે સંસારની રક્ષા કાજે જગદંબાના પૂર્ણ સ્વરૂપનું પ્રાગટ્ય થયું। તમામ દેવોએ માતાજીના 18 હાથમાં પોતાની શક્તિ પ્રદાન કરી અને ત્યારબાદ માતાજીએ અસુર કોણાર્કનો વધ કર્યો। આમાં સ્થાનકમાં પણ માતાજીના પૂર્ણ સ્વરૂપના દર્શન થાય છે। આ 4 કોમના કુળદેવી છે। મોડ બ્રાહ્મણ, મોડ વાણિયા, મોડ પટેલ, મોડ ગાંધી એટલે કે મોદી આ લોકોના કુળદેવી છે। અને અહીંયા કોઈને સંતાન પ્રાપ્તિ ના હોય, માતાજી આગળ આવે, સંતાન પ્રાપ્તિની ઈચ્છા રાખે, સંતાન પ્રાપ્તિ હોય કે કોઈને લગ્ન ના થતા હોય એની પણ ઈચ્છા પૂરી કરે। અને કોઈને વેપાર ધંધાની કોઈ તકલીફ હોય તો એ પણ માતા એની વેપાર ધંધામાં પ્રગતિ આપે છે અને માતાજી સર્વ મનોકામના પરિપૂર્ણ કરે છે। કહેવાય છે કે અહીં સીતા મૈયાએ પણ પૂજા કરી હતી। કથા અનુસાર જ્યારે ભગવાન શ્રી રામ રાવણનો વધ કરી પુષ્પક વિમાનમાં પરત ફરી રહ્યા હતા ત્યારે આ સ્થાને સીતાજીએ માતાજીની પૂજા અર્ચના કરી ખીર અને પૂરીનો ભોગ ધરાવ્યો હતો। આ ઉપરાંત કહેવાય છે કે મોગલોના શાસન દરમિયાન મુસ્લિમ રાજાએ જ્યારે આ મંદિરને ખંડિત કરવાનો પ્રયાસ કર્યો ત્યારે અહીંની ધર્મેશ્વરી વાવમાં માતાની પ્રતિમા સંતાડવામાં આવી હતી। ત્યારબાદ જ્યારે લોકોએ પ્રતિમા બહાર કાઢવાનો પ્રયાસ કર્યો તો તેમને સફળતા ન મળી। પોતાના એક સાચા ભક્તને માતાએ સ્વપ્નમાં દર્શન આપી આદેશ કર્યો કે 125 મણ મીઠું વપરાય તેવો જમણવાર કરી બ્રાહ્મણ અને મોઢ સમાજના લોકોને જમાડો, ત્યારે જ તેઓ વાવમાંથી બહાર આવશે। સમય પસાર થતા આ ધામની અનેક ગણી પ્રગતિ થતી આવી છે। રાજ્યભરમાંથી આવતા શ્રદ્ધાળુઓ માટે મંદિર ટ્રસ્ટ તરફથી રહેવા અને જમવાની ઉત્તમ સુવિધા અહીં કરાઈ છે। મને આ માતંગી માતા એ અમારા કુળદેવી છે અને અમને એમના ઉપર ખૂબ જ શ્રદ્ધા છે। અમે જે પણ અહીંયા મનોકામના રાખી છે અમારી હંમેશા મનોકામના પૂરી થઈ છે અને શ્રદ્ધાળુઓને એટલી અતૂટ શ્રદ્ધા છે એમની ઉપર કે એમના દરેક સંકટ દૂર થાય છે, એમના દરેક કાર્ય પૂર્ણ થાય છે અને અમારી એ દરેક કામના પૂરી થઈ છે અહીંયા। તો આમ માના ચરણોમાં જે પણ ભક્ત સાચા મનથી નમન કરે છે તેની આધિ વ્યાધિ અને ઉપાધિ માતા દૂર કરે છે। તેથી જ તો માતા મોઢેશ્વરી કહેવાય છે પરમ કલ્યાણી। ભક્તિ સંદેશ, સંદેશ ન્યૂઝ।